જ્ઞાનીબેન અમારી બાજુ અલગ છે પાછું. લગ્ન હોય તો મને એક કહો, લગ્નમાં એક જ સમાજના કુરિવાજો હુજે છે. નાચવાનું આપણે, દારૂ પીવાનું આપણે, અને લગ્નમાં પત્તા રમવાનું આપણે. બીજા કોઈને શીખવું જ નહીં કઈ. બીજા સમાજોનું જોઈએ છે આપણે. બીજા સમાજોમાં ક્યાંય જોયું છે તમે કે લગ્નમાં દારૂ પીને છાંટતા થઈને નાચતા હોય અને દારૂડિયાને રોકતાય નહીં આપણે? સમાજની આબરૂ, સમાજનો મોભો અહીંયા હણાય છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઠાકોર સમાજ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ઠાકોર સમાજનું સૌથી ચર્ચિત નામ એટલે કે અલ્પેશ ઠાકોર દ્વારા આજ ઠાકોર સમાજને સલાહો આપવામાં આવી છે અને ઘણી મોટી વાતને લઈને ટકોર પણ કરી છે. આખો આ મામલો શું છે, અલ્પેશ ઠાકોરે શું કહ્યું છે, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં આપણે અવારનવાર જોતા આવ્યા છીએ કે રાજનીતિ ભૂલીને ઘણી બધી જગ્યાએ સમાજ માટે નેતાઓ છે એ લોકો એક થતા હોય છે. અને પહેલા આપણે આવું ઉદાહરણ પાટીદાર સમાજમાં પણ જોયું હતું ને હવે જ્ઞાનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર ફરી એક વખત સાથે દેખાયા છે. અલ્પેશ ઠાકોરે ફરી એક વખત ક્યાંક ઠાકોર સમાજને ટકોર કરી છે. દારૂમાંથી બહાર આવવું જોઈએ, અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ, એટલું જ નહીં, જે જુગાર રમતા લોકો છે એ લોકોને પણ ટકોર કરવામાં આવી છે. ઠાકોર સમાજનું આખું બંધારણ કેમ બનાવવામાં આવ્યું છે, એની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે, એ પણ દરેક વાતને લઈને તેમના દ્વારા જાહેર મંચ ઉપરથી ઠાકોર સમાજને ઘણી બધી વાત કહેવામાં આવી છે. અત્યારે હાલ ઠાકોર સમાજની જે પરિસ્થિતિ છે અને જે રીતે ઠાકોર સમાજની અંદર હજી પણ વધારે એકતાની જરૂર છે એવી પણ ટકોર તેમના દ્વારા કરવામાં આવી છે. વધુમાં આ વિષયને લઈને અલ્પેશ ઠાકોરે શું કહ્યું, સૌ પ્રથમ તો તે સાંભળીએ. કરસનપુરામાં આવું મનુજી એટલે એવું લાગે કે મારા ઘરે આવ્યો છું. આપણા બનાસકાંઠાના બેન અને સાંસદ સભ્ય આપણા જ્ઞાનીબેન, આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ભરતજી, મારા પિતા શ્રી ખોડાજી, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ આપણા આગેવાન મનુજી ઠાકોર, બાજુમાં જ અમારા આગેવાન ધરમસિંહભાઈ, ભાઈ રમેશભાઈ અમારા ભેલાથી, ડીકે ઠાકોર, અમારા સામે ઊભા છે સકરાજી, અમારા વિષ્ણુભાઈ, અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો, ઉપસ્થિત ગામના વડીલો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો. કરસનપુરા ગામ હમણાં જ્ઞાનીબેનને વાત કરતો આમ કે અમારા ત્યાં તેજી આવી, જમીનોની તેજીમાં પહેલા જ ખાલી થઈ ગયા. આમ તો રાહત ના જોઈ. સમાજ અને સમાજની વાત લઈને દરેક જગ્યાએ જતા હોઈએ છીએ, પણ આ કરસનપુરા જ્યાં ઠાકોરોની વસ્તી, જ્યાં રબારીની વસ્તી, જ્યાં પંચાલ પ્રજાપતિ ને દલિત ભાઈઓની વસ્તી, કરસનપુરાના એક એક ફળિયાને જાણું છું. કરસનપુરાને આ ગામને અભિનંદન એટલા જ આપવા પડે. બેનને મેં એવું કહ્યું કે ગામની એકતાને વંદન છે. આ ગામ આખું એવી એકતા છે કે આ ગામની એકતા વર્ષોથી જોતો આવ્યો છું. એ સામાજિક હોય કે રાજકીય હોય. રાજકીય રીતે પણ જ્યાં પડે ત્યાં એક તરફી પડે, 80-90% એક તરફી હોય. આ ગામની એકતા છે અને ગામની આવી ને આવી એકતા ટકાઈ રાખજો. સરપંચની ચૂંટણીમાં પાછા અમારા ગોવાભાઈ ને બધા હતા, પાછા સરપંચની ચૂંટણીમાં ભુવાજી, એટલે આ ગામ બિનહરીફ રાખે છે. એટલે આ ગામમાં મુખ્ય ઠાકોર ને રબારી સીધા રહે ને તો બીજા બધા સમાજો સીધા જ છે. એટલે આપણા મોટા સમાજ, જે મોટા જથ્થામાં જે સમાજ હોય એ સમાજની જવાબદારી છે કે ગામમાં બીજા નાના સમાજોને સાચવવા પડે. ગામની એકતા ટકાઈ રાખવાની જવાબદારી આપણા ઉપર છે. માં શક્તિમાનો માંડવો છે એટલે વધારે કઈ સલાહ વધારે નહીં આપું, પણ આજુબાજુના ગામોએ એમે બધા જ ગામો આવી ગયા. આ બાજુ માનપુરા છે, આ બાજુ વાસણા છે, આ બાજુ એંદલા છે અને આ બાજુ રીબડી છે. આ ચારે ગામે કરસનપુરાની એકતાની શીખવી જોઈએ. કરસનપુરાની એકતા અને કરસનપુરાનો ભાઈચારો આને વંદન છે. પણ માના માંડવે આવ્યો છું, ભુવાજી ધૂણશે, ભુવાજી એવું કહેશે કે ખમા કમાન કમાન, તમારું બહુ ભલું થશે ને તમારી પીડા દૂર થશે. આ બધી વાતો કરશે ભુવાજી.
અને આપણે ખુશે થઈશું. બીજા દાડે એવું કહેશું કે માતાએ કહી દીધું. હો, માતાએ તો વર્ષો પહેલા કહી દીધું કે લે આ દારૂમાંથી બહાર નીકળો. વર્ષો પહેલા કીધું કે આ કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. માતાના આશીર્વાદ તો જ ફળશે જો વ્યસનો નહીં કરો. આપણે બધા તો વ્યસનોમાં ડૂબેલા રહેવું છે, અંધશ્રદ્ધા કુરાજીઓમાં રહેવું છે, અને પછી માતા ઉપર દોષ નાખીએ આપણે કે નડે છે. માં કોઈ દારો ના નડે. હું અહીં બેઠેલા ને કહું, માં કોઈ દિવસ ના નડે. તમે ઈચ્છતા હો કે માં ભગવતીના આશીર્વાદ આપણા ઉપર ઉતરે, તમે ઈચ્છતા હો કે આપણા બાળકો, આપણું કુટુંબ, કબીલો, આપણો પરિવાર એ સુખી થાય, તો વ્યસનોમાંથી બહાર નીકળો. આ કરશનપુરા વાળાને કહું છું, અને કરશનપુરાનું લાઈવ ચાલે છે. એ લાઈવ ચાલે છે એટલે બધા સાંભળતા હશે. દારૂમાંથી બહાર નીકળો. હું તો મારી નજીકનો હોય કે દૂરનો હોય, જ્યારે મળે ને ત્યારે એક જ વાત કરું કે બીજું કંઈક કરો ના કરો, પણ દારૂ ના પીશો. દારૂનું પીવો ને તો તમારું અડધું સુખ તો ત્યાં આવશે. બાળકોને ભણાવો, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. હમણાં બનાસકાંઠા, પાટણ એ બધે જે બંધારણ બન્યું, એ બંધારણનો મતલબ શું છે કે સમાજમાં રહેલા એ તમામ લોકો એક રિવાજ હેઠળ આવે. એ ઊંચ નીચના ભેદભાવ, અમીર ગરીબના ભેદભાવ, કોઈ લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં માદો થાય, એ પદ્ધતિમાંથી બહાર નીકળવા માટે એક બંધારણ બન્યું. ઘણીવાર કરોડપતિ પૈસા વાળો તો ઢોલ નગારા ધુમાડે બંધ કરે, 10 દિવસ 50 લાખ કરોડ રૂપિયા વાપરી નાખે. પણ જેની જોડે ના હોય એના બાળકોને લાલસા તો થાય ને, એના મા બાપને એવું તો થાય ને કે ચલો એવું નહીં તો આપણે પણ એનાથી અડધું આપણે કંઈક કરીએ. પૈસા હોય ને પૈસા વાળા કરે તો ચલો શોભે, પણ પૈસા ના હોય અને જમીન જાગીરી વેચી અને આપણે દેવાદાર બની અને ખોટા ખર્ચાને લગ્નો કરીએ તો એ ના ચાલે. અને એમાં અનેક લોકો બરબાદ થતા હતા, અનેક લોકો દેવાદાર થતા હતા. સમાજમાં અનબેલેન્સ આવતું હતું, અમીર ગરીબનો ભેદ આવતો હતો. એના કારણે હજારો આગેવાનો ભેગા થયા, એની અનેક મિટિંગો થઈ. નક્કી એવું કર્યું કે ભાઈ આ સમાજને એક બંધારણ નીચે, એક રિવાજ નીચે લાવવો છે. તમારે શીખવા જેવું છે. આહિર સમાજમાં 13ના દિવસે લગ્ન થાય રાત્રે, એક જ દિવસે વણ જોયું મુહૂર્ત. કોઈ ઘરમાં જાઓ 25 લોકો બેઠા ને કોઈ ઘરમાં જાઓ 50 લોકો બેઠા હોય, કોઈ ખર્ચા થાય જ નહીં. એટલે ખોટા ખર્ચાના કારણે જે લોકો બરબાદ થતા હતા, ખોટા ખર્ચાના કારણે જે લોકો અધોગતિ તરફ જતા હતા, એ રોકવા માટે બંધારણ બન્યું. એટલે આજે કરશનપુરામાં એ જ કહેવા આવ્યો છું કે ખોટા દેખાડામાંથી બહાર નીકળો, ખોટા ખર્ચામાંથી બહાર નીકળો. આપણે બધા કેટલા બધા લગ્ન માટે જમીન વેચી, હાથ ઊંચો કરો, કોઈ નહીં કરે. પણ મને ખબર છે 80% લોકોએ તો જુગાર. અરે મને લગ્નમાં, જ્ઞાનીબેન અમારી બાજુ અલગ છે પાછું, લગ્ન હોય તો મને એક કહો, લગ્નમાં એક જ સમાજના કુરિવાજો હુજે છે. નાચવાનું આપણે, દારૂ પીવાનો આપણે, અને લગ્નમાં પત્તા રમવાનું આપણે. બીજા કોઈને શીખવું જ નહીં કંઈ. બીજા સમાજોનું જોઈએ છે આપણે. બીજા સમાજોમાં ક્યાંય જોયું છે તમે કે લગ્નમાં દારૂ પીને છાકટા થઈને નાસ્તા હોય અને દારૂડિયાને રોકતાય નહીં આપણે? સમાજની આબરૂ, સમાજનો મોભો અહીંયા હણાય છે. કયા સમાજમાં લગ્નમાં જુગાર રમવાનું શીખવાડ્યું મને તો કહો. અને સાહેબ માફ કરજો, તમને બધાને કદાચ ખોટું લાગે, અહીંયા જે જવાનિયાઓ જેની ચર્ચા કરીએ છીએ આપણે, આ તો 5 લાખનો પત્તા રમે અને 10 લાખનો પત્તા રમે અને આઠમ આવશે એટલે બંડલો લઈને નીકળશે. એ જે લોકોની ચર્ચા કરી તમે, હું તો અહીં ઓળખું છું, અહીંનો જ છું, જે લોકોની ચર્ચા કરી એની જોડે પાણીયું નહીં બચ્યું, વીઘોય નહીં બચ્યો. એવા લોકોની ચર્ચા ના કરાય, એમને જોઈને દૂર રહેવાય. એમનો પડછાયો પડે ને તો આપણા 2 છોકરા બગડશે. આ તમને બધાને લાગે હું તો અહીં ઓળખું જ છું ને બધાને. પત્તા રમીને કયો કરોડપતિ થયો મને એ તો કહો. દારૂ પીને કયો મોભાદાર થયો, દારૂ વેચીને કયો આબરૂદાર બન્યો? કઈ ખબર જ નહીં પડતી ને કયો વટ મારવો છે કે દીકરા દીકરીને ડોક્ટર એન્જિનિયર બનાવ્યા તમે?
કોઈ ફેક્ટરીના માલિક બન્યા છો? આ ગુજરાતમાં એક એવો ઠાકોર મને નહીં મળ્યો જેને વીઘા વેચીને ફેક્ટરી નાખી હોય. આ તો બાપ દાદાનો ઉપકાર માનો કે આ બાપ દાદા જમીન મૂકીને ગયા છે. જમીન ના મૂક્યો તો છે શું આપણી જોડે? સમય હતો તાર ભણ્યા નહીં, સમય હતો તાર ભણ્યા નહીં, સમય હતો તાર ધંધોય ના કર્યો, અને પછી વટ મારવો છે. ખોટા દેખાડામાંથી બહાર નીકળો ભાઈ. અને પૈસા વાળા તો છે ને કોઈ દેખાડા, અને મને તો એ ખબર નહીં આપણો દેખાડો જોવે કોણ? કોણ જોવે મને એ તો સમજાવો. કોઈને કઈ પડી નહીં. દુનિયા હેલિકોપ્ટર અને વિમાનો લાવતી થઈ ગઈ. આપણે બાઇકનો દેખાડો કરીએ ને ગાડીનો દેખાડો કરીએ છીએ. દેખાડો ધંધો કરીને નહીં કરતા. ધંધો કરીને કરો ને તો ગમશે. વીઘો વેચે નહીં કે આમ જુઓ ને ગાડી એટલે કે વેચાણું લાગે કે આ વીઘો વેચ્યો એક થોડો. અરે શું વેચ્યો? અમારે ત્યાં ત્રાગડમાં એક ઠાકોરની જમીન વેચાણી. મનુજી હા હકીકત વાત કરું બેન, અત્યારે એટલે બોલું છું કે કેટલું બોલ બોલ કરીએ. દુખાય છે આપણાને. આ અમે બધા કોના માટે બોલીએ? તમારા માટે બોલીએ છીએ. ખોટું લાગે જ લાગે. અને આગેવાન તો કડવો જ હોય ભાઈ. આગેવાન કે તમને આ તમારી પીડામાં, તમારી તકલીફમાં, અને તમારા અડધી રાતે કોઈ એવું ન ધારેલું દુઃખ આવી જાય તો 56ની છાતી રાખીને તમારી વચ્ચે ઉભા રહીએ છીએ. તમને સાચું કેમ ના કહીએ? કેવું તો પડે ને. અહીં નામ દઉં ને તો 25 જણાના નામ દઉં, બધાને ખોટું લાગશે. મારી જોડે ના જ છે બધા. 15-20 વર્ષથી એકને એક વાત કરતો કરતો આવું છું. નવલસિંહને વિનંતી કરું કે 1 વર્ષથી બંધ થયા આપણે. હા બધાને ભલે આખી જિંદગી મેં જોયો છે. બહુ જ ઈમાનદાર. તમને કહું અડધી રાતે ગમે તેના ત્યાં ઉઘાડા પગે જાય, પણ એને વિનંતી કરું વરસ થયું ને આ જીવન આપણે પકડવાનું થતું નહીં. મેં તો જેના ત્યાં આવ્યા છીએ આમાં ભગતીનો માંડવો છે, એના આશીર્વાદ તો જ ઉતરે ને, તો જ ઉતરે ને ભાઈ. એટલે તમને બધાને વિનંતી કરું છું. એક દાખલો આપતો તમને. જમીન વેચાણી આજથી 25 વર્ષ પહેલાની વાત કરું, અને 25 વર્ષ પહેલા એ ભાઈના આયા 17 કરોડ રૂપિયા. આજના 200 કરોડ થાય. 17 કરોડ આવે. એક જગ્યાએ શોરૂમ હતો ફ્રીજ અને ટીવીનો. તો ટીવીનો ફ્રીજ અને એ શોરૂમમાં હું એ ગયો હતો કોઈ કામથી. તો પેલા એમણે કહ્યું સાહેબ આ તમારે ઠાકોર છે. સારું કહેવાય. એટલે મને નહીં જગતપુર, સોરી ત્રાગડની જગતપુરના. એટલે કે ટીવી ફ્રીજ લેવાય. મેં સારું કહેવાય. એટલે મને મળ્યા. એટલે મને કે સાહેબ નવું ફ્રીજ ને નવું ટીવી લેવું. મેં કીધું આનંદ થયો, બહુ સારું કહેવાય. એટલે કે આપણે વેચાણી જમીન મેં આમ જોયું. મેં કીધું ઓહ જમીન વેચી. મેં કીધું સારું ધંધો રોજગાર કરજો. અરે પહેલા તો મકાન મસ્ત બનાવવાનું કે. મેં કીધું બનાવો, સારી વાત છે. સાહેબ એ માણસે એને ફ્રીજ લીધું 10,500 અને ટીવી લીધું કંઈક 15,000. એનો ભાઈબંધ હતો, માફ કરજો બીજા સમાજના હતા. એના ભાઈબંધનું ફ્રીજ આવ્યું 22,000 ને એનું ટીવી આવ્યું 40,000. એટલે મેં કીધું આવું કેમ? એટલે પેલો કે પૈસા તો મારે જ આપવાના, પણ એને ના ચાલે, મારે ચાલે. સારી વાત છે, કરકસર કરો, ભાઈબંધની ચિંતા કરો, સારી વાત છે. એના ભાઈબંધે મને જે કીધું, મને કે સાહેબ આને થોડો સમજાવો. શું સમજાવું? એક તો કે 17 કરોડ લેવાના છે, 1.5 કરોડમાં દસ્તાવેજ કરી દીધો છે, અને એ જેને વેચી છે એના જોડે જ પૈસા પડ્યા છે. એટલે એને મેં પૂછ્યું, મેં તું કેમ આવું કર્યું? તો કે આપણે ઘરે લઈને શું કરશું? તો મેં તું વેચી કેમ તે? આ 17 કરોડ તારા કામ નહીં આવવાના. 17 કરોડની જમીન 1.5 કરોડમાં વેચી તે, તો તે વેચી કેમ? કે જરૂર પડશે એમ લઈ આવશું. સાહેબ એ 17 કરોડનું વ્યાજ કેટલું આવે ખબર છે? મહિને 17 લાખ રૂપિયા આવે. એ 17 લાખમાંથી એને આખી જિંદગી ચાલે. તો કે ના નથી લાવવાના થતા. બીજી વાત કરી એને મને કે સાહેબ આને કોણ આરે એસી લઈ લે. મેં કીધું કેમ? કે આરે જ્યારથી જમીન વેચી ત્યારથી ક્વોલિસ ગાડી લાવ્યો છે, અને આ ક્વોલિસ ગાડીમાં આખું ઘર ક્વોલિસ ગાડીમાં જ ઊંઘે છે, નાવા ધોવા બહાર આવે છે, ખાય છે એમાં હોટલનું જ ખાવાનું આવે છે. બહારનું મંગાવતા, બહારનું જ ખાય છે, ઘરનું બનાવતા નહીં. એટલે મેં કીધું ભલા માણસ આવું શું કરી તું? સાહેબ 2 વર્ષ પછી મેં ચેક કર્યું, એ માણસ ચોક્યાત બની ગયો હતો. એના ઘરમાં ખાવાના દાણા નતા સાહેબ.
શું ખબર પડે છે તમને? ક્યાં સુધી આવા અજ્ઞાન રહેશો? ક્યાં સુધી આવા નવા રહેશો? એટલે મારી વિનંતી છે કે આપણા બાળકોને ભણાવો, પૈસાની બચત કરો, પૈસાનું મેનેજમેન્ટ કરો અને આ વ્યસનોમાંથી બહાર નીકળો. અને બીજાની ખામીઓ અહીંયા ટ્રમ્પની કે દુનિયાની ચિંતા કરવાની જરૂર નહીં. આપણે આપણા ઘરની ચિંતા કરો, આપણા ગામની ચિંતા કરો ને ગામની એકતા અને ગામનો ભાઈચારો ટકાઈ રાખો. માં ભગવતી આ શક્તિને પ્રાર્થના કરું કે નવલસિંહની સાથે એમના આખા ગામને સુખી કરે, આખા ગામનો ભાઈચારો ટકાઈ રાખે, આખા ગામને સમૃદ્ધ કરે. મારી તો 2-3 બાબતો હતી, કદાચ તમને બધાને નહીં ગમ્યું હોય, પણ ફરીથી તોય કહું કે બધા એક રહેજો, એક રહીને ગામની આવીને આવી એકતા ટકાઈ રાખજો. સરપંચ જેને બનાવીને બનાવજો, પણ બિનહરીફ સરપંચ જ કરજો. બિનહરીફ સરપંચ ગામનું ભલું કરશે. નહીતર શું થાય, પેલા વોટ આપ્યા ના આપ્યા એમાં જિંદગી જતી રહેવાની. ફરીથી તમારો બધાનો આભાર. કરસનપુરા ગામ અને કરસનપુરા ગામને માં ભગવતી ખૂબ સુખી કરે એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. અસ્તુ. જય હિન્દ, જય ગરવી ગુજરાત. અલ્પેશ ઠાકોર દ્વારા અહીંયા આહિર સમાજનું એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. લગ્ન માટે જમીનો વહેંચવી નહીં એવી પણ વાત કરી છે. લગ્નમાં દારૂ અને જુગાર રમવામાં આવે છે તે વાતને લઈને પણ તેઓ ખૂબ જ રોષે ભરાયા હતા. દારૂ પીને અને દારૂ ખરીદીને કોણ મોભેદાર બન્યું છે અને આગેવાનની ભાષા હંમેશા કડવી જ હોય છે એવી પણ વાત તેમણે કહી છે. જો લોકોને તકલીફ પડે છે તો 56ની છાતીએ આવીને ઊભા રહીએ છીએ, તો જરૂર પડે તો અમે ઠાકોર સમાજને સલાહ પણ આપી શકીએ છીએ એવી વાત પણ અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે. એટલે જે રીતે હવે અલ્પેશ ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું છે, ઠાકોર સમાજની જે ટકોર અને સલાહ આપવામાં આવી છે એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.